ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમે ઘણા વિડીયો જોયા હશે કે કપાસ વાવતા દરેક ખેડૂતને 14,000 રૂપિયા મળશે, પણ આ વાત સત્ય નથી. મેં સરકારની અધિકૃત ગાઈડલાઈન વાંચી અને તેમાં એક ખૂબ જ મહત્વની વાત લખેલી છે જે લગભગ કોઈ જણાવતું નથી. સૌપ્રથમ વાત, આ યોજના દરેક કપાસના ખેડૂતો માટે નથી. આ યોજના ક્લસ્ટર આધારિત છે, એટલે કે સરકાર પહેલા કેટલાક ગામો અને વિસ્તાર પસંદ કરશે અને ત્યારબાદ એ વિસ્તારમાંથી પસંદ થયેલા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે. જો તમે 3 ફૂટ લાઇનથી લાઇન અથવા તો 1 ફૂટ છોડથી છોડ વચ્ચેનું અંતર રાખીને કપાસનું વાવેતર કરેલું હશે તો પ્રતિ હેક્ટર 14,000 અથવા તો વધુમાં વધુ 27,000 રૂપિયાની સહાય મળી શકે. આના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી અંતર્ગત અરજી કરવાની રહેશે. હવે જો તમે કપાસ 3 ફૂટ લાઇનથી લાઇન અને 2 ફૂટ છોડથી છોડ વચ્ચેનું અંતર રાખીને વાવેતર કરેલું હશે તો પ્રતિ હેક્ટર 7,500 અથવા તો વધુમાં વધુ 14,000 રૂપિયા સુધીની સહાય મળી શકે. આના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ અંતર્ગત અરજી કરવાની રહેશે. અત્યારે હું જે કપાસના ખેતરમાં ઊભો છું એ કપાસનું વાવેતર 56 ઇંચની જારીએ કરેલું છે, એટલે કે 4.5 ફૂટથી થોડુંક વધારે, જેને લીધે આ કપાસ સહાયને પાત્ર નથી. આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો અને તમે કપાસનું વાવેતર કરેલું છે કે નહીં કમેન્ટમાં જણાવો.